સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, જે પરિસ્થિતિ છે ને એને મન સ્વીકારી લે ને તે જ સાચું સુખ છે. મિત્રો, ભગવાને આપણને આ ધરતી ઉપર જન્મ આપ્યો તો આપણે થોડી ખબર હતી કે કઈ જગ્યાએ ક્યાં જન્મ આવશે, પણ ભગવાને કંઈક આપણા માટે વિચારેલું છે. જ્યારે બચપન હતું, નાના હતા, ત્યારે આપણને એમ હતું કે સ્કૂલે જશું ને તો મોટા થવું ને એટલે ખુશી મળશે. સ્કૂલે ગયા તો એમ થાય કે કોલેજમાં આવશું ને ત્યારે ખુશી મળશે. કોલેજમાં આવ્યા તો ત્યારે એમ થયું કે નોકરી મળે ને પછી ખુશી મળશે. થોડાક મોટા થયા, નોકરી મળ્યા પછી એમ થયું કે હવે મેરેજ થાય પછી ખુશી મળશે. મેરેજ થયા પછી એમ થયું કે હવે પિતા બનીએ ને પછી ખુશી મળશે. પછી પિતા પણ તમે બન્યા ત્યારે એમ થયું કે છોકરા બધા છે ને ભણી ગણીને વેલ સેટ થઈ જાય ને ત્યારે ખુશી મળશે, ખુશ રહેશું એમ. પછી છોકરા વેલ સેટ થઈ ગયા તો ત્યારે એમ થયું કે હવે છોકરાના લગ્ન ને મેરેજ થઈ જાય ને પછી ખુશ રહેશું. પણ છોકરાના લગ્ન થઈ ગયા, એનાય બાળકો થઈ ગયા, તમે દાદા દાદી થઈ ગયા, એ પડે તમને ખુશી મળશે. પણ લાઈફમાં ખરેખર મિત્રો છે ને ખુશી છે ને આ જ પળમાં છે. આ જ ક્ષણમાં જે પળમાં તમે ખુશ રહ્યો ને એ જ સાચી ખુશી છે. બાકી સમય ક્યારે વીતી જશે એની આપણને કોઈને ખબર નહીં પડે. મિત્રો, સુખની છે ને પરિભાષા બધાની નજરમાં અલગ અલગ હોય છે. ઘણાને એમ હોય કે ધન દોલત ગાડી બંગલા હોય તો હું ખુશી છું, ને ઘણા લોકોને એમ હોય કે હું ફેમિલી સાથે રહું છું તો ખુશી છું. એટલે હરેકની નજરમાં સુખી થવાની પરિભાષા અંદર હોય છે, અલગ હોય છે. પણ ખરેખર ને મિત્રો સુખ બહાર શોધવાની જરૂર નથી. મિત્રો, ખરેખર ક્યાંય બહાર સુખ છે જ નહીં. ખરેખર સુખ છે ને તે તમારી અંદર છે. તમે એકવાર તમારી અંદર ને સુખ શોધો, તમને ખુશી મળશે. આ વસ્તુ કન્ફર્મ છે. ને બીજા કહીએ કે ભાઈ તો આપણા વખાણ કરે અને આપણે ખુશ થાય, એ વસ્તુ ખોટી. મિત્રો, આપણે પોતે જ આપણાથી ખુશ હોવા જોઈએ. આપણે આપણી જાતથી ને એટલા સેટિસ્ફાઈડ હોવા જોઈએ તો તમને ખુશી મળશે. મિત્રો, અને મહેનત કરતા રહ્યો. અટાણે જેટલું ભગવાન આપ્યું ને ઘણું સારું આપ્યું છે, હજી મહેનત કરતા રહ્યો, ભગવાન ઘણું બધું સારું આપશે. બસ ખાલી પોતાનાથી સેટિસ્ફાઈડ રહેવાની જરૂર છે, તો આપણને છે ને મિત્રો જિંદગી જીવવાની મજા આવશે. અને ખુશ રહેવા માટે મિત્રો અમુક વસ્તુ જરૂરી છે. જે તમારી પાસે છે ને કાં તો એમાં ખુશ રહ્યો, અને જો ના તમારા પાસે જે છે એનાથી તમે સેટિસ્ફાઈડ નથી તો જે જોઈએ છે ને તેના માટે તમે છે ને પ્રયત્ન કરતા શીખો. આપણે દુઃખી ક્યારે થઈએ કે આપણું ધાર્યું કામ ના થાય ત્યારે. તો ત્યારે મિત્રો આપણે એવું વિચારવાનું કે આપણે ધાર્યું તો ના થયું, કાંઈ વાંધો નહીં, ભગવાન આપણને આના કરતાં વધુ કંઈક આપવા માગતો હોય છે, બીજો કંઈક સારો રસ્તો દેખાડવા માગતો હોય છે. એવું વિચારીને ખુશ રહેવાનું. નહીં તો આપણે છે ને તો હંમેશા દુઃખી જ રહેવું. હું કામ કે બધું આપણા ધારેલા કામ થોડા થાય લાઈફમાં. સુખ દુઃખ તો આવવાનું છે. બધા ધારેલા કામ કોઈ દી ક્યારેય પણ થવાના નથી. અને અંતમાં હું મિત્રો એટલું પણ કહીશ કે આપણા કૃષ્ણ ભગવાને કીધું છે કે જે તમારી પાસે જેટલું છે ને એ તમારી દુનિયા છે, એમાં ખુશ રહેતા શીખો. કેમ કે તમને એવું લાગે છે હું દુનિયા માટે કાંઈ નથી, પણ અમુક લોકો માટે તમે પૂરી દુનિયા છો મિત્રો. અને થેન્ક યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને લાઇક ને શેર કરજો. અને મિત્રો મારી યુટ્યુબ ચેનલને છે તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.